તો આજે આપણે બનાવીશું એકદમ તીખું અને ચટપટું એવું ભરેલા ટમેટાનું શાક. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને આ શાક આપણે માત્ર 15 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવીશું. અને આ શાકને તમે ગરમા ગરમ સર્વ કરો ભાખરી કે પરાઠા સાથે ખૂબ જ સારું લાગે છે. તો જો તમે એકવાર આ રીતે બનાવી લીધું તો તમે આ જ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ. તો તેના માટે મીડિયમ સાઇઝના 7 જેટલા ટમેટા લીધા છે. તો ટમેટાની પસંદગી તમારે એકદમ લાલ અને ફ્રેશ હોય એ રીતે લેવાના. જો તમારે દેશી ટમેટા લેવા હોય તો પણ તમે લઈ શકો, પણ આ રીતે મીડિયમ સાઇઝના ટમેટા લેવાના. અને હવે ઉપરથી આ રીતે આપણે ડીટીઓનો ભાગ છે તે આ રીતે થોડો કટ કરવાનો છે અને સ્પૂનની મદદથી આપણે તેનો પલ્પટો ભાગ છે તે આ રીતે અલગ કરી દઈશું. તો આ રીતે બધા ટમેટાનો પલ્પનો ભાગ અલગ કરી એ પલ્પ છે તમારે ફેંકવાનો નથી, તેને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું. તો જ્યારે વઘાર કરીશું ત્યારે પલ્પ છે તે આપણે એડ કરવાનો છે. એટલે આ રીતે એક વાટકામાં આપણે બધો પલ્પ એડ કરી દઈશું. અને અત્યારે મેં ડીટીયાનો ભાગ અલગ નથી કર્યો, પણ જો તમારે કટ કરી લેવો તો તમે કરી શકો છો. પણ આપણે ટમેટામાં સ્ટફિંગ કરીશું ત્યારે સ્ટફિંગ છે તેમાં બરાબર રહે એટલા માટે મેં ડીટીયાનો ભાગ રાખ્યો છે. તો આ રીતે મેં બધા ટમેટાનો પલ્પનો ભાગ અલગ કરી દીધો છે અને આપણે સ્ટફિંગ પણ બનાવી લઈએ. તો મીડિયમ સાઇઝના 3 બોઇલ કરીને બટેટા લીધા છે અને સાથે મેં 2 સ્પૂન જેવા ચોખાના પૌવાને સારા પાણી વોશ કરી આ રીતે થોડી વાર માટે રહેવા દીધા હતા, એટલે કોરા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તે આપણે એડ કરીશું. તો ચોખાના પૌવા છે તમારે વધારે નહીં એડ કરવાના, 2 સ્પૂન જેવા જ એડ કરવાના છે. અને હવે તેમાં 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1/2 સ્પૂન હળદર પાવડર અને 1 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને સાથે સ્વાદ પ્રમાણે નમક અને 2 સ્પૂન જેવી શુગર એડ કરીશું. પણ જો તમારે શુગરની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને હવે તેમાં કાજુના ટુકડા સાથે લીલા દ્રાક્ષ એડ કરીશું. અને હવે તેમાં લીલા મરચા અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને સાથે ક્રશ કરી લીધા છે તે એડ કરીશું. અને સાથે લીલું લસણ અને લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિશ્રણ છે તે થોડું તીખું અને ચટપટું હશે તો શાક છે ખૂબ જ સારું બનશે. તો તમારે ટેસ્ટ કરી લેવાનું. કંઈ જો તમને ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. અને આ ફિલિંગ બનાવવામાં આપણે 2 સ્પૂન જેવી શુગર એડ કરી છે. ટમેટા ઉપર ડિપેન્ડ કરે, જો ટમેટા ખાટા ઓછા વધુ હોય એ પ્રમાણે તમારે શુગર અથવા ગોળ એડ કરવાનો. અને હવે ફિલિંગ પણ તૈયાર છે. તો આપણે ટમેટામાં હળવાથી ફિલિંગ ભરવાની છે અને વધારે પ્રેસ દઈને નહીં ભરીએ. તો આ રીતે આપણે બધા ટમેટામાં ફિલિંગ ભરી લઈશું. તો આ ભરેલા ટમેટાનું શાક છે વાડીઓના પ્રોગ્રામમાં પણ આ જ રીતે બનતું હોય છે. મેં એ જ રીતે બનાવ્યું છે, પણ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો તમે કઈ રીતે બનાવો તે મને કમેન્ટમાં કહેજો. અને આ શાક છે ખાવામાં ખૂબ જ સારું લાગે છે. તો હવે આ રીતે બધા ટમેટામાં મેં ફિલિંગ ભરી લીધી છે અને જે મસાલો વધ્યો તે આપણે શાકની ઉપર એડ કરીશું. તેના લીધે રસો છે સારો એવો બનશે. તો એક પેન લઈ તેમાં મોટી 3 સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ, સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી થોડી સેકન્ડ માટે સાતળશું. અને હવે જે ટમેટામાંથી આપણે જે પલ્પ અલગ કર્યો છે તે પણ એડ કરી દઈએ. તેને પણ 2 થી 3 મિનિટ માટે સાતળવાનો છે, એટલે તે સારો એવો સતળાઈ જશે. અને આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ જેટલી હળદર પાવડર, સાથે 1/2 સ્પૂન જેવું લાલ મરચું પાવડર એડ કરીશું. તો મસાલા છે આ પલ્પ છે એ પ્રમાણે જ એડ કરવાના છે, કેમ કે આપણે સ્ટફિંગ બનાવ્યું તેમાં પણ બધા મસાલા એડ કર્યા જ હતા. અને હવે ફિલિંગ ભરેલા ટમેટા એડ કરી ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને 5 થી 7 મિનિટ જેવા સાતળશું. એટલે ટમેટા છે તે સારા એવા સતળાઈ જશે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો ફિલિંગ ભરાતા જે મસાલો વધ્યો તે પણ આપણે એડ કરી દઈએ. અને મસાલાને પણ થોડી સેકન્ડ માટે સાતળશું ટમેટા સાથે, એટલે મસાલો પણ સારો સતળાઈ જશે. અને હવે આપણે તેમાં 1/2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. પણ જો તમારે રસો ઓછો વધુ રાખવો એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો અત્યારે હું 1/2 કપ જેટલું ગરમ પાણી એડ કરું છું. પણ જો તમારે વધારે રસો રાખવો હોય તો તમે પાણી વધારે પણ એડ કરી શકો. અને સ્લો ફ્લેમ પર જ આપણે તેને થવા દેવાનું છે. તો હવે તેનું ઢાંકણ બંધ કરી આપણે 10 મિનિટ માટે થવા દઈશું. અને વચ્ચે તમારે 1 થી 2 વાર ચલાવી લેવાના. જો ટમેટા વધારે નાની સાઈઝ હશે તો થોડા સમયમાં કૂક થઈ જશે અને થોડા મોટા હશે તો થોડો વધારે સમય લાગે. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. શાક પણ સારું એવું કૂક થઈ ગયું છે. તો આપણે આ રીતે ચેક કરીએ તો તમે જોઈ શકો છો ટમેટા પણ સારા એવા કૂક થઈ ગયા છે. તો આપણે ઉપર થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ભરેલા ટમેટાનું શાક પણ તૈયાર છે. તો આ શાક તમે ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે. તો આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.